આજે પરિસ્થિતિ બહુ ખરાબ છે। અમે જિલ્લા સંકલનમાં ગઈકાલે મીટિંગમાં બેઠા તો જિલ્લા સંકલનમાં અમે માહિતી માંગી કે મેં કીધું મારા ગામ ડેડિયાપાડામાં મારું મત વિસ્તાર છે, ત્યાં વડાપ્રધાન શ્રી પોતાનો કાર્યક્રમ કર્યો, કયા વિભાગે કેટલો ખર્ચો કરે મને જરા માહિતી આપો। તો એમણે એક એક કચેરીઓના ટોટલ ખર્ચાઓ મને આપ્યા છે। એક એક કચેરીઓના ટોટલ ખર્ચાઓ કરોડોમાં ખર્ચાઓ છે। 7 કરોડનું મંડપ, 2 કરોડનો ડોમ, 5 કરોડનું સ્ટેજ, 2 કરોડના ચા નાસ્તો, 7 કરોડની બસો, 50 લાખનું પાણી, 50 લાખના ફૂલગુચ્છા, કેટલા કરોડોના બેનર, કેટલા કરોડોના આપણે ટોયલેટ, 2 કરોડના તો ટોયલેટ વાન ખરા ને એને 2 કરોડ રૂપિયા। અહીંની બધી હોટલોમાં લાખો રૂપિયા બિલો ચૂકવ્યા છે। બધી હોટલ રાજપીપળા, કેવડિયા, નેત્રંગની મહિન્દ્રા ક્લબમાં 18 લાખ રૂપિયા ચૂકવ્યા ને એક એક અધિકારીએ એક ટાઈમ ખાવા માટે એક ડીશના 3000 રૂપિયા। સવારે ચાના અલગ, બપોરના લંચના અલગ ને ડિનરના અલગ। એક એક જણે 8-8 હજારનું ખાધું એક દિવસ। 3-3 હજારની ડીશ। અહીંયા આપણા છોકરાઓ, અહીંયા ગોળદા આશ્રમ શાળા છે ને, એવી આશ્રમ શાળામાં આપણા છોકરાઓ ભણે છે, એનું મહિનાનું ફૂડ બિલ કેટલું આવે ખબર છે તમને? 2100 રૂપિયા। 2100 રૂપિયામાં એને આખો મહિનો, એમાં એનું રૂમની લાઇટ આવી ગઈ, પંખો આવી ગયો, એનું પાણી આવી ગયું, એનો બિસ્તરો આવી ગયો। 2100 રૂપિયા મહિનો એટલે 70 રૂપિયા પર ડે પડે। 70 રૂપિયા પડે ને? 70 રૂપિયામાં એની લાઇટ આવી ગઈ, નાવાનું પાણી આવી ગયું, પીવાનું પાણી આવી ગયું, એમાં સવારનો નાસ્તો આવી ગયો, બપોરનું જમવાનું, સાંજનું બી જમવાનું એમાં જ આવી ગયું, એમાં ગાદલું આવી ગયું, પલંગ આવી ગયું, બધું જ 70 રૂપિયામાં। મહિનાના 2100 રૂપિયા, એમાં સાબુ ને કોપરેલ જે તે બધું જ આવી ગયું। અને પેલા લોકો એક ટાઈમના 3000ની ડીશો અહીંયા ખાઈને ગયા, કરોડોમાં ખાઈને જતા રહ્યા। તો મારે કહેવાનું એવું, મારો એનો ફોન આવ્યો, સાહેબ સિકલ સેલના અમારી જે અમને સહાય મળતી હતી સિકલ સેલની મળતી નથી। મેં અધિકારીને ફોન કર્યો કે ભાઈ સિકલ સેલ જે અમારા બાળકો પીડાય છે ને એમાંથી કાઢવા માટે, લીલી શાકભાજી ખાવા માટે જે આદિજાતિમાંથી ગ્રાન્ટ મળે છે, કેમ તમે આપતા નથી? માર્ચ મહિનાથી કેમ બંધ છે? એને મને કીધું સાહેબ ગ્રાન્ટ નથી। આપણા બાળકોની શિષ્યવૃત્તિ છેલ્લા 2 વર્ષથી બંધ છે। પેલા અધિકારીને મેં પૂછ્યું કે ભાઈ કેમ તમે શિષ્યવૃત્તિ નથી આપતા? ગ્રાન્ટ નથી। આદર્શ નિવાસી અને તમામ શાળાઓમાં